તો દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। નદી નાળાઓ છલકાયા છે, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે। ત્યારે વલસાડમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ બન્યું છે। સમગ્ર ધરમપુર, કપરાડા, વલસાડ તાલુકાની શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ કે જેમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે પણ સ્થાનિક પ્રશાસને સૂચના આપી છે। હજુ પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ ભારે વરસાદ પડી શકે છે। આ આગાહીને ધ્યાનમાં રાખી અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લામાં વરસાદના રેડ એલર્ટના પગલે વલસાડ કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। એટલે આવતીકાલે તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની શાળા, કોલેજો અને શૈક્ષણિક કાર્યો બંધ રાખવાનો નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે। તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ તો તમામ નદી નાળાઓ છલકાયા છે। ત્યારે ઓરંગા નદીના પાણી ફરી વળતા વલસાડમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। વલસાડમાં પૂરની સ્થિતિ ઓરંગા નદીના જે પાણી છે તે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। તો સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। દિલ્હીથી સંદેશ મારફતે માહિતી આપવામાં આવી છે। વલસાડની સ્થિતિ મુદ્દે સતત જિલ્લા પ્રશાસન કે જે સંપર્કમાં છે અને લોકોની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાંસદ ધવલ પટેલે દિલ્હીથી સંદેશો મોકલ્યો છે। અતિ ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ઘટનાઓ જે ચાલુ થયું છે, જે સિલસિલો ચાલુ થયો છે, એના માટે હું સતત અમારા વલસાડ જિલ્લાના કલેક્ટર અને પૂરા સરકારી તંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અમારી એનડીઆરએફની ટીમ અને પૂરી સરકારી તંત્ર આ નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે। અને સાવચેતીના પગલાં રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ, ધરમપુર અને કપરાડાના શાળા, આઈટીઆઈ, આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે અને પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોશું કે રજા જાહેર કરવી છે કે નહીં। પણ અમારી સરકારી તંત્ર ખડેપગ હાજર છે, એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને જરૂર પડે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હજુ પણ વધારે ટુકડી અમારી ડિઝાસ્ટરની મૂકવી અને હોય તો એ પણ અમે મૂકશું।